મિત્રો તો આજે આપણે જે તકલીફ બધાને થઈ છે એ માટે આપણે આજે હોસ્પિટલ જ આવી ગયા છે. આપણે ડૉક્ટર સાહેબને મળીને આપણે જે તકલીફ છે એ વિશે વાત કરીએ. બરાબર? આવો. નમસ્તે જી. નમસ્તે. અમે હવે આપણે ટ્રેનિંગ સેન્ટર અમારે છે નાનું એવું, એમાં અમે છોકરાઓને દોડાવીએ છીએ અને એ લોકોને પાસેથી અમારે કામ લેવાનું હોય છે, રનિંગનું કામ. બરાબર? એટલે રનિંગમાં એ લોકોને ચીન પેન થાય છે, તો એ માટે કઈ રીતના તમે સજેસ્ટ કરો છો અમને? ઓકે, તો હું ડૉક્ટર નેન્સી નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું. અમારી હોસ્પિટલ વીઆઈપી સર્કલ ઉત્તરાયણ મોટા વરાછા આવેલી છે. છેલ્લા 8 વર્ષથી હોસ્પિટલ કાર્યરત છે. અમારે ત્યાં સાંધાના ઘસારાનો, કમરના ઓપરેશનો, સ્નાયુના ઓપરેશનો, બધી જ ટાઈપના હાડકાને લગતા ઓપરેશનો અને તેની સારવાર થાય છે. ટૂંકમાં હાડકાનું બધું કામ થાય છે. એટલે કોઈ આપણે બીજા વિડીયો જોતા હોય એમાં અલગ અલગ સજેશન બધા આપતા હોય છે કે હાડકા માટે આ કરો, સીન પેન માટે આ કરો, પણ આપણને આઈડિયા નથી એટલે ડાયરેક્ટ આપણે ડૉક્ટર સાહેબ સાથે તે ચર્ચા કરી અને જે પણ નિવારણ આવે એ આપણે વ્યવસ્થિત નિવારણ લાવવાનું છે. બરાબર? કોઈ કે એમ ઊંધા રસ્તે કે આ રસ્તે બધાને મન ફાવે એ રીતના કમેન્ટ કરતા હોય કે મન ફાવે એ રીતના વિડીયો બનાવતા હોય, પણ આપણે આજે જે વિદ્યાર્થીઓને તકલીફ થાય છે પગમાં, તો સચોટ આનો નિદાન થાય એ માટે આપણે ડૉક્ટર સાહેબ પાસે આપણે આવ્યા છીએ. અને વીઆઈપી જગ્યાએ આપણે નીલકંઠ હોસ્પિટલ છે, કોઈને આવવું હોય તો આવી શકે. પણ અત્યારે આપણે જે હાડકાનો દુખાવો છે, સીન પેન, અમારે સાહેબ રોજે 5 કિલોમીટર, પછી 7 કિલોમીટર, 10 કિલોમીટર અને ક્યારેક અમે 15 કિલોમીટર સુધી પણ દોડાવતા હોઈએ છીએ. એના લીધે પગમાં દુખાવો થઈ જાય છે. તો એ માટે શું ખાવું જોઈએ પહેલા? ઓકે, તો જમવામાં તો મેઇન છે ને બેલેન્સ ડાયટ લેવાનું છે, જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ છે, વિટામિન છે, બધા જ સરખા પ્રમાણમાં હોવા જોઈએ, જે શરીરને જરૂરિયાત હોય ને એ પ્રમાણે. તો પ્રોટીન માટે છે ને કઠોળ મેઇન કહેવાય, બેસ્ટ કહેવાય. અને જો એગ ખાતા હોય ને તો બોઇલ એગ લેવાનું. બરાબર. પછી કઠોળે બેલેન્સ હોવું જોઈએ આપણે જે રૂટીનમાં જમવાનું લઈએ ને એમાં. બાકી મેઇન તો છે ને બીજું તો હાઇડ્રેશન મેન્ટેન રહેવું જોઈએ, એટલે પૂરતા પ્રમાણમાં પાણી લેવાનું છે. એ માટે તમે લીંબુ પાણી લઈ શકો, નારિયેળ પાણી લઈ શકો, જ્યુસ લઈ શકો, કેમ કે પાણી છે ને બેલેન્સ હશે ને તો દુખાવાને એવું બધું ઓછું થશે. એટલે મેઇન હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે. અને બીજું તો દૂધવાળી વસ્તુ લેવાની છે, હળદરવાળું દૂધ છે, ગોળ છે, ચણા છે, એ બધું લઈએ ને તો હાડકાંય મજબૂત બને. એટલા માટે કસરત કરવામાં સારું પડે, વર્કઆઉટ કરવા માટે. એટલે બેલેન્સ ડાયટ જરૂરી છે. સરસ. અને બાકી બીજું આપણે સાહેબ શું ન ખાવું જોઈએ? ઓકે, બરાબર. એક તો મેઇન તો છે ને જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ. બરાબર છે? વધારે પડતી તેલવાળી વસ્તુ છે, ચરબીવાળું છે, ઘીવાળું છે, એ બધો ખોરાક નહીં લેવાનો. એના માટે આપણે જે બેલેન્સ ડાયટ જે રૂટીન જે ફોલો કરતા હોય ને એ કરવાનું. વધારે પડતું ખાંડવાળી વસ્તુ છે એ બધું નહીં લેવાનું. ખાટી વસ્તુ ખાઈ શકાય કે? ખાટી વસ્તુ લઈ શકાય, એમાંથી વિટામિન સી હોય, એટલે લીંબુ છે, લીંબુ પાણી છે, એ બધું જે રૂટીનમાં આવતું હોય ને એ બધું લઈ શકાય. એનાથી કોઈ પેલો ઇશ્યુ નહીં. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે ખાટી વસ્તુ ખાવાથી ના દુખાવો થાય છે, તો એ વસ્તુ હકીકત નથી, પણ ખાટી વસ્તુ ખાવી જોઈએ. હા, એટલે મતલબ બેલેન્સ લેવું જોઈએ આપણે કોઈ પણ વસ્તુ. પછી તો બધાની તાસીર અલગ અલગ હોય, જે પ્રમાણે સૂટ થાય ને એ પ્રમાણે લેવાનું. મેઇન તો હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે અને બેલેન્સ ડાયટ લેવાનું. એટલે બધું લિમિટેડ પોર્શનમાં બધું જ લેવાનું, એ ટાઈપનો ડાયટ લેવાનું. અને સાથે સાથે એક આપણે એ રિકમેન્ડ કરજો કે આરામ કરવો કઈ રીતના આરામ કરી શકે અને કેટલો ટાઈમ આપણે આરામ કરી શકાય? તો આરામમાં તો કેવું કે વર્કઆઉટ કરીએ ને એના પછી 5 થી 6 કલાક રેસ્ટ જરૂરી હોય છે. અને મેઇન તો ઊંઘ પ્રોપર હોવી જોઈએ. એટલે 6 થી 8 કલાકની ઊંઘ લેવાની. એમાં ડિસ્ટર્બન્સ ને એવું ઓછું કરવાનું. એટલે જે આપણે આગળના દિવસે નેક્સ્ટ ડે જે પ્રિપરેશન કરવાની હોય એમાં એકદમ મસલ બધા રિલેક્સ થઈ જાય, આરામ થઈ જાય ને એટલા માટે. બરાબર. બાકી વધારે 2-5 દિવસ આરામ કરવો હોય તો કોઈ દુખાવામાં સારું પડે અથવા એવું કઈ જરૂરી નહીં? મેઇન તો રનિંગ માટે છે ને વર્કઆઉટ કરીએ ને એ પેલા વોર્મઅપ કરવું જરૂરી છે. બરાબર છે? વોર્મઅપ કરીને પછી વર્કઆઉટ શરૂ કરવાનું. પછી જે મતલબ
આપણે કન્ટિન્યુ રનિંગ ને એવું કરેલું હોય ને એટલે મસલ સ્પાઝમ થઈ ગયા હોય, એમાં ત્યાં બધે ગોટલા ચડી ગયા હોય, એટલા માટે રિલેક્સેશન અને પછી પાછળથી સ્ટ્રેચિંગ જરૂરી છે. એટલે બરાબર. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાની મસલ રિલેક્સ કરવા માટે. બરાબર. તો ઘણી બધી આપણે સાહેબ પાસેથી માહિતી લીધી છે. બરાબર. સાહેબને આભાર કહીએ છીએ અને આપણે જે સાહેબે કીધું એ રીતના આપણે ફોલો કરતા જઈશું એટલે આપણે જે સીન પેન અને જે દુખાવા છે એમાં આપણે રાહત મળશે. બરાબર. થેન્ક યુ.